તો ગાંધીધામમાં પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે કાર્યકરોને ટકોર કરી છે। મેદાનમાં કામ કરો, નહીં તો પરિણામ માટે તૈયાર રહો। બૂથના તમામ ઘરોમાં 3 વખત વિઝિટ કરવા સૂચના આપી દેવામાં આવી છે। એક વોર્ડના 4 ઉમેદવારોને એક સાથે પ્રચારમાં નીકળવા માટે સૂચના અપાઈ છે। જો એક સાથે પ્રચારમાં નહીં જાય તો ધ્યાનમાં રાખવામાં આવશે તેવી ટકોર પણ અહીં કરી દેવામાં આવી છે। તમારાથી વધુ સક્ષમ ઉમેદવારોને સમીકરણોના કારણે પડતા મૂક્યા છે। જેમને ટિકિટ નથી મળી તેમને ઘરે ચા પી આવજો તેવું પણ અનિરુદ્ધ દવે અહીં કહ્યું છે ને તેમના અનુભવનો લાભ લઈ લેજો। તો હું તમને બધાને મારી હાથ જોડીને વિનંતી છે, સંગઠનના સંદર્ભમાં વિનંતી છે કે તમારા જેવા જ અથવા તો તમારાથી પણ વધારે કાબેલિયત કેટલાય લોકોએ ટિકિટની માંગણી કરી હશે અને તેમ છતાં કોઈ સમીકરણોના સંદર્ભમાં એને ટિકિટ નથી મળી શકી। પછી એ સમીકરણ માત્ર જ્ઞાતિનો વિષય નથી, સીમાંકનનો વિષય છે, વિસ્તારનો વિષય છે, રોટેશનનો વિષય છે, આપણે આરક્ષણનો વિષય છે। આવા અનેકવિધ વિષયો છે। અનેકવિધ વિષયોને કારણે જે કંઈ પણ પરિવર્તન થયું છે એ પરિવર્તનના કારણે ક્યાંક આપણે રહી જતા હોઈએ ત્યારે આપણા મનમાં એવો ભાવ ન ઉત્પન્ન થવો ઘટે કે મારામાં શું ખામી હતી। તમે સૌ લોકો તમારા વોર્ડમાં જેણે જેણે ટિકિટ માગી હતી જે નથી મળી શક્યા એના ઘરે જઈ ચા પી આવજો। થઈ શકશે? એના ઘરે જઈને ચા પીજો। એ આપણો ભાઈ છે, એ આપણી બેન છે, એ આપણો મિત્ર છે, એ આપણો સખા છે। એના સાથે બેસજો, એના સાથે પરિવારને મળજો અને વાતચીત કરજો અને એને પોતાની સાથે કામમાં જોડજો કે મારી સાથે ચાલ, મને તારા અનુભવનો, મને તારા